અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટિસ હોસ્પિટલમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જે આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલી એક મહિલા દર્દીની છેડતી કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. હોસ્પિટલના જ સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવતા ઇન્દ્રજીત રાઠોડ નામના શખ્સે મહિલા સાથે અડપલા કર્યા હોવાની વિગતો બહાર આવી છે. આ ઘટના અંદાજે 3 મહિના પહેલા બની હતી, પરંતુ પીડિત પક્ષ દ્વારા હવે આ મામલો ફરિયાદ નોંધાવવામાં આવ્યો છે. આ ખાસ વાત એ છે કે પરિવારે ઘટના બાદ હોસ્પિટલ સંચાલકો પાસે સીસીટીવી ફૂટેજ જોવા માંગ્યા હતા, પરંતુ હોસ્પિટલ સંચાલકોએ સીસીટીવી બતાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, જેને લઈને શંકા વધુ ઘેરાઈ છે. જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઘટનાની તપાસ બાદ ફરિયાદ નોંધીને આરોપી ઇન્દ્રજીતસિંહ રાઠોડની ધરપકડ કરી છે. હોસ્પિટલ જેવા સ્થળે અને તે પણ આઈસીયુ વોર્ડમાં બનેલી આ ઘટનાને પગલે દર્દીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં અત્રેના સાબરમતી પુષ્ટિ ખાતે એક મેટિસ હોસ્પિટલનો એક બનાવ હતો, જેમાં એક દર્દી બેન છે જેઓને એડમિટ કરવામાં આવેલા હતા, અને તેમણે એક ફરિયાદ આપેલી કે જેમાં એમને એવું જણાવેલ કે ત્યાંના મેલ નર્સ નામે ઇન્દ્રજીતસિંહ છત્રસિંહ રાઠોડ ના હોય તેઓને શારીરિક અડપલા કરેલા, જે બાબતની ફરિયાદ નોંધાવેલ હતી, અને તે આરોપીને ગઈકાલે સાંજે અટક કરવામાં આવેલ છે.